વરસાદ છે અને ફરવાનું મોસમ છે તો આપણું જે ડાંગ જે છે તો 16 કલાક ખીલી ઉઠ્યું છે, પણ હાલ ના જતા શું થઈ રહ્યું છે ડાંગની અંદર આવું જોઈએ, જાણીએ, સમજીએ। જુઓ આ દ્રશ્યો, દક્ષિણ ગુજરાતમાં જાણે આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ। તાપી અને ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે। ક્યાંક રસ્તાઓ પાણીમાં ગરકાવ છે તો ક્યાંક સોસાયટીઓ સરોવર બની ગઈ છે। ભારે પવનના કારણે અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થતાં જ વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે। તાપી જિલ્લાના ડોલવણ અને વાલોડ તાલુકામાં વરસાદે સૌથી વધુ કહેર બચાવ્યો છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પોલણ, પૂર્ણા અને અંબિકા નદીઓમાં નવા નીરની ધસમસથી આવક થઈ છે। કુંભિયા ગામેથી પસાર થતી ઓલણ નદી બંને કાંઠે વહેતી થઈ ગઈ છે। તાપી જિલ્લામાં જે રીતે પડેલા અવિરત વરસાદને લઈને ખાસ કરીને ડોલવણ અને વાલોડ તાલુકામાં ભરપૂર વરસાદ પડ્યો છે। હાલ આપણે ઉભા છે ડોલવણ તાલુકામાંથી પસાર થતી ઓલણ નદીમાં। સીધા તમે દ્રશ્ય જોઈ શકો છો કે હાલ ઓલણ નદી ભરપૂર પાણી આવવાના કારણે બે કાંઠે છલોછલ છલકાઈ રહી છે। હાલની વાત કરીએ તો હાલ જે ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે પાણી સીધું નદીમાં આવવાના કારણે જે નીચાણવાળા વિસ્તારોને હાલ તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં છે। હાલની વાત કરીએ તો જે રીતે વરસાદ પડી રહ્યો છે અને તંત્ર દ્વારા પણ જે નદી કાંઠે આવેલા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવે છે। હાલની વાત કરીએ તો તંત્ર દ્વારા જે રીતે જે કચરો આવી રહ્યો છે, કચરોને પણ કાઢવાની હાલ કામગીરી તમે સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે। તો કલકવા ગામના ચૌધરી ફળિયાનો માર્ગ પાણીમાં ગરકતા જ લોકો માટે અવરજવર પણ મુશ્કેલ બની છે। નદી કિનારાના ગામોને તંત્ર દ્વારા એલર્ટ અપાયું છે। એક તરફ વરસાદી મુશ્કેલીઓ ઊભી કરી છે તો બીજી તરફ ખેડૂતોના ચહેરા પર ખુશી પણ લાવી છે। વાલોડ તાલુકાના ખેતરો વરસાદી પાણીથી તરબોળ બનતા જ ડાંગરની વાવણી માટે અનુકૂળ માહોલ સર્જાયો છે। વરસાદી ખેતી પર નિર્ભર ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે। ડાંગ જિલ્લામાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત છે। આહવા, વઘઈ, સુબીર અને સાપુતારામાં સતત વરસાદ વરસતા જ અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા છે। માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા જ વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે અને સમગ્ર જિલ્લામાં વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 થી 5 દિવસ સુધી ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસવાની અને કેટલાક છૂટા છવાયા સ્થળોએ વીજળી પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આથી જિલ્લાના તમામ નાગરિકોને સાવધાન અને સચેત રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા, વૃક્ષો, વીજ થાંભલાઓ તથા જોખમી સ્થળોએથી દૂર રહેવા તેમજ જિલ્લા વહીવટીતંત્ર અને જુદા જુદા વિભાગો તરફથી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા પુનઃ અનુરોધ કરવામાં આવે છે। તો આ છે ડાંગના ઓળખ ગીરા ધોધ। સિઝનના પ્રથમ વરસાદમાં જ ગીરા ધોધને ફરી જીવંત બનાવ્યું છે। પહાડોમાંથી ધસમસતું પાણી અને કુદરતનું મનમોહક સૌંદર્ય જોવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા છે। એક તરફ વરસાદની આફત છે તો બીજી તરફ કુદરતનું આ અદ્ભુત સૌંદર્ય લોકોને આકર્ષી રહ્યું છે। ડાંગ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદ છે, વરસાદ અનધર વરસી રહ્યો છે, જેને લઈને જે ડાંગ જિલ્લાની નદીઓ આવી છે, પૂર્ણા, અંબિકા, ખાપરી, ગીરા સહિતની નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે જે વઘઈ નજીક આવેલો જે ગીરા ધોધ છે એ ગીરા ધોધ પણ પોતાના રૌદ્ર સ્વરૂપમાં બે કાંઠે વહેવા લાગ્યો છે। આપ સીધા દ્રશ્યમાં પણ જોઈ શકો છો, જી24 કલાકની જે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, જે ગીરા ધોધ છે, ગીરા ધોધ રૌદ્ર સ્વરૂપમાં બે કાંઠે વહેવા લાગી રહ્યો છે। આ ગીરા ધોધના મનમોહક દ્રશ્યો માણવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ પહોંચતા હોય છે। હાલ તાપી અને ડાંગ બંને જિલ્લામાં વરસાદ યથાવત છે। નદીઓના જળસ્તર પણ તંત્ર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને નદી નાળા તેમજ પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવાની અપીલ કરાઈ રહી છે। આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતા વચ્ચે સૌની નજર હવે મેઘરાજાની આગામી ચાલ પર છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।